નમસ્કાર મિત્રો, ગુજરાતનો અવાજ લાલ મિર્ચી 8 PM અંદર તમારું સ્વાગત છે। આજે આખા ભારતની અંદર રાજનીતિ ગરમાઈ છે। આજે ભારતના ખૂણે ખૂણે યુજીસી જેવું નામ તમને સાંભળવા મળતું હશે। તો આ યુજીસી બિલ શું છે? આ ભારત દેશનો એક આખો જનરલ સમાજ યુજીસી બિલનો વિરોધ કેમ કરી રહ્યો છે, જ્યારે એક મોટો ભાગ SC ST OBC જે આ બિલનું સમર્થન કરી રહ્યો છે। તો આવું કેમ, એની વિશે આજે આપણે ચર્ચા કરીશું। આપણે યુજીસી બિલના 7 મુદ્દાઓ પર ચર્ચા કરીશું, જે 7 મુદ્દાની અંદર સંપૂર્ણ યુજીસી બિલ શું હતું, લોકો એનો વિરોધ કેમ કરે છે અને લોકો એનું સમર્થન કેમ કરે છે, એની સંપૂર્ણ તમને માહિતીથી વાકેફ કરાવશું અમે, જેથી તમે આરામથી સીધી ભાષા ગુજરાતી ભાષાની આ યુજીસી બિલને તમે સમજી શકો। તો પહેલો એક છે કે યુજીસી બિલ શું છે, યુજીસી બિલનું આખું નામ શું હતું, યુજીસી બિલ શું કામ લાવવું પડ્યું ભારતની અંદર, યુજીસી બિલ કેમ લાગુ કરવું પડ્યું, યુજીસી બિલનો કોણ વિરોધ કરી રહ્યા છે, યુજીસી બિલ કોણ સમર્થન કરી રહ્યા છે, છતાં યુજીસી બિલની અંદર જે સમિતિ બનાવવામાં આવશે એનું ગઠન કેવી રીતે હશે। જ્યારે આ નવા બિલ પ્રમાણે જ્યારે પણ કોઈ જાતિવાદી ભેદભાવ કરતા સંસ્થા અથવા તો કોઈ વ્યક્તિ અથવા અધિકારી જો સાબિત થાય તો એને કેવી રીતે સજા મળશે, એની તમામ વાત ઉપર આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું। કરે છે યુજીસીનું કામ શું હોય છે? યુજીસી સંસ્થાઓને માન્યતા આપે છે, યુનિવર્સિટીઓને ગ્રાન્ટ આપે છે તથા યુનિવર્સિટીની ડિગ્રીને માન્યતા આપે છે। આ યુજીસી બિલ શું છે? આજે પણ યુનિવર્સિટી કેમ્પસમાં તથા સંસ્થાનોની અંદર જાતિગત ભેદભાવ જોવા મળે છે। એ જાતિગત ભેદભાવોને જડમૂળમાંથી ખતમ કરવા માટે તથા જાતિવાદી અને રૂઢિચુસ્ત માણસો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે યુજીસી દ્વારા આ બિલ લાવવામાં આવ્યું હતું। તથા યુજીસીનું આખું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન। યુજીસી બિલ કેમ લાવવું પડ્યું હતું એની વાત છે। આજે પણ દેશની ઘણી યુનિવર્સિટીમાં તથા સંસ્થાનોની અંદર જાતિગત ભેદભાવો થાય છે। એ જાતિગત ભેદભાવો યુજીસીની સામે આવ્યા હતા, એટલા માટે આ બિલ લાવવું પડ્યું હતું। એના આજે હું તમને જે ભારત દેશની અંદર જ્યારે બહુ વિરોધ પ્રદર્શન થયો હતો, જ્યારે એ 3 મુખ્ય ઉદાહરણો તમારી સમક્ષ હું આજે રજૂ કરું છું। એક તો રોહિત વેમુલા હત્યા, પાયલ તડવી હત્યા અને અમદાવાદનો એક છોકરો હતો દર્શના સોલંકી, એની મૃત્યુ। આવી બધી ઘટનાઓને જોઈને યુજીસી દ્વારા આ બિલ લાવવામાં આવ્યું હતું। તો આજે 3 ઘટના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। રોહિત વેમુલા 2016ની અંદર હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની અંદર PhD અભ્યાસ કરતો વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી। આ આત્મહત્યા જાતિગત ભેદભાવોના કારણે કરી હતી, જેના કારણે આખા દેશની અંદર એક આંદોલન ઊભું થયું હતું। એ સમયે યુનિવર્સિટી દ્વારા આ રોહિત વેમુલાને એની હોસ્ટેલથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો તથા તેલંગાણા પોલીસના ક્લોઝર રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું હતું કે રોહિત વેમુલા છે એ ઓબીસી સમાજમાંથી આવતો હતો। એટલે આપણે એ પણ માની શકાય કે આજે ઘણા લોકો એ પણ વિરોધ કરે છે કે ઓબીસી સમાજને યુજીસી બિલની અંદર કેમ સમાવેશ કર્યો। એક આ પણ કારણ હોઈ શકે છે કે ઓબીસી સમાજને યુજીસી બિલની અંદર સમાવેશ કરવામાં આવ્યો હોય, કેમ કે રોહિત વેમુલા પોલીસના રિપોર્ટ પ્રમાણે ઓબીસી સમાજમાંથી આવે છે। એમ દર્શન સોલંકી હત્યા કેસ, બોમ્બે IITની અંદર ભણતો ગુજરાતનો અમદાવાદ શહેરની અંદર રહેનારો દર્શન સોલંકી, જે 2023ની અંદર હોસ્ટેલના 7મા માળેથી કૂદી અને આત્મહત્યા કરી હતી। આ પણ એક જાતિવાદી ભેદભાવના કારણે આત્મહત્યા કરી હોય એવું સામે આવ્યું હતું। ત્રીજો એવો કેસ છે ડૉક્ટર પાયલ તડવી, એ પણ મહારાષ્ટ્રના બોમ્બેનો કેસ છે, જેની અંદર 26 વર્ષની આદિવાસી સમાજમાંથી આવેલી એક દીકરી જે ડૉક્ટર હતી, એ સંસ્થાનોની અંદર ચાલી રહેલા જાતિવાદી
ભાવના કારણે એ છોકરીએ પણ આત્મહત્યા કરી હતી. આવા બધા કારણોને ધ્યાનમાં રાખી અને યુજીસી દ્વારા યુજીસી બિલ લાવવામાં આવ્યું હતું. તો યુજીસી બિલનો જનરલ સમાજ એટલા માટે વિરોધ કરી રહ્યો છે. એ યુજીસી બિલની અંદર જનરલ સમાજને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી અને સંસ્થાનોની અંદર બે સમાજની વચ્ચે ખીણ વધી જશે જાતિવાદી ભેદભાવની. એના કારણે આજે જનરલ સમાજ એનો વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. તથા કેમ્પસની અંદર યુનિવર્સિટીના છોકરાઓ એટલા માટે વિરોધ કરી રહ્યા છે જનરલ સમાજના કે આનાથી આ યુજીસી બિલનો દુરુપયોગ પણ થઈ શકે છે. આવા બધા કારણોથી જનરલ સમાજ આજે યુજીસી બિલનો વિરોધ કરી રહ્યો છે. યુજીસી બિલની અંદર જે લોકો ખોટી ફરિયાદ કરશે એમની પર શું કાર્યવાહી કરવામાં આવશે એવો કોઈ ઉલ્લેખ નથી. જેથી એક આ પણ કારણ છે જેના કારણે જનરલ સમાજ આનો વિરોધ કરી રહ્યા છે. તથા ઘણો એક એવો પણ વર્ગ છે જેને યુજીસી બિલ શું છે એ પણ ખબર નથી, છતાં પણ એનો વિરોધ કરી રહ્યા છે. કેમ આજે ભારતનો એક મોટો તબક્કો SC, ST, OBC, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ આજે યુજીસી બિલનું આખું સમર્થન કરી રહ્યા છે. તો યુજીસી બિલનું સમર્થન કરવાની પાછળ આ સમાજનું એવું માનવું છે કે યુજીસી બિલ આવવાથી યુનિવર્સિટી કેમ્પસ તથા સંસ્થાનોની અંદર જાતિવાદી ભેદભાવ ઓછા થશે. તથા જે જાતિવાદી ભેદભાવ કરશે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે. તથા યુનિવર્સિટીની અંદર રેગિંગ જેવી સમસ્યાઓ બંધ થશે. તથા આનાથી SC, ST, OBCના સમાજના લોકોના વિદ્યાર્થીઓ તથા સમાજના લોકોને બરાબરીનો મોકો મળશે તથા સંસ્થાનોની અંદર બરાબરીની જગ્યા મળશે. આ બધા વિચારોના કારણે તથા આવી માન્યતાના લીધે આજે ભારત દેશનો SC, ST, OBC સમાજ જે યુજીસી બિલનું સમર્થન કરે છે. યુજીસી બિલ પ્રમાણે કોઈ સંસ્થા અથવા તો યુનિવર્સિટીની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા જાતિગત ભેદભાવ કરતાં કસૂરવાર ઠેરાય તો યુજીસી બિલની અંદર કેવા પ્રકારની સજા થઈ શકે એનું આજે હું તમને સંપૂર્ણ માહિતી આપું છું. યુજીસી બિલની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ અથવા અધિકારી દ્વારા જાતિગત ભેદભાવ કરતા જણાય તો એ સમયે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અથવા કાયમી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તથા જો કોઈ વિદ્યાર્થી જાતિગત ભેદભાવ કરતા જણાય તો એની ડિગ્રી રોકી દેવામાં આવશે તથા એને આર્થિક દંડ પણ કરવામાં આવશે. અધિકારીનું પ્રમોશન પણ રોકી દેવામાં આવી શકે છે. જો ગંભીર ગુનો હોય તો SC, ST એક્ટ પ્રમાણે ગુનો પણ દાખલ થઈ શકે છે. અને બીજું કે જ્યારે કોઈ સંસ્થા જાતિગત ભેદભાવ કરતાં જો કસૂરવાર ઠરાય એવા સમયની અંદર સંસ્થા કે યુનિવર્સિટીની ગ્રાન્ટ પણ રોકી દેવામાં આવી શકે છે તથા સંસ્થા કે યુનિવર્સિટીની માન્યતા રદ કરી દેવામાં આવી શકે છે. સંસ્થા કે યુનિવર્સિટીની ડિગ્રી ઉપર રોક પણ લગાવી શકવામાં આવે છે. તથા યુજીસીની જે ઓનલાઈન પોર્ટલ અથવા ઓનલાઈન સાઇટ છે એની ઉપર આવી સંસ્થા અથવા યુનિવર્સિટીઓને રેડ લાઇનમાં બતાવી દેવામાં આવતા હોય છે જેથી કે એની બદનામી થઈ શકે. અમારો વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો જેથી આ માહિતી લોકો સુધી પહોંચી શકે. ગુજરાતનો અવાજ લાલ મિર્ચી 8 PM તમારો આભાર માને છે. ફરી કાલે આ જ સમયે 8 વાગે આપણે મળીશું.